ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ વરસ્યો છે। શરૂઆત થઈ ગઈ છે। ભારે બગડાટી બોલાવવાની વાત મેઘરાજાની હતી, પરંતુ આ બધાની વચ્ચે ગીર સોમનાથના દ્રશ્યો સામે આવ્યા છે, અતિ રમણીય। અને આ ગીર સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં રીમઝીમ વરસાદ વરસ્યો છે। 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ સૂત્રાપાડામાં પણ વરસાદ છે અને સૂત્રાપાડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। ધરતીપુત્રો ખુશ છે, કારણ કે લાંબા વેકેશન બાદ મેઘરાજાનું આગમન થયું છે। આ તરફ અમરેલીના બાબરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વીજળીના કડાકા ભડાકા હતા। બાબરાના મુખ્ય બજારોમાંથી પાણી વહેતા જોવા મળ્યા। ઘણા લાંબા સમય બાદ આ પ્રકારના દ્રશ્યો અમરેલી વાસીઓએ જોયા છે અને બાબરા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું છે। સિરવાનિયા, ચરખા, કોટડા અને પીઠામાં પણ વરસાદ પડ્યો છે અને કીડી તેમજ લુનકી ગામમાં પણ વરસાદ વરસ્યો છે। આ તરફ વડોદરામાં પણ વરસાદ આવ્યો છે। વડોદરામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું। ભારે ઉકળાટ બફારા વચ્ચે આજે વડોદરાવાસીઓને થોડી રાહત મળી છે। અમરેલીના વડિયા તાલુકામાં વરસાદી વાતાવરણ સર્જાયું। વડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને મોરવાડા, ખડખડ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે। વડિયાના રસ્તાઓ પર વરસાદી પાણી જોવા મળ્યા। જન્માષ્ટમીનો મેળો છે અને આ મેળાની વચ્ચે આયોજકોમાં ચિંતા પણ છે, કારણ કે વરસાદી પાણી વચ્ચે મેળાનું આયોજન થોડું અઘરું થઈ જાય છે। અને સૌરાષ્ટ્રના એક પછી એક પ્રાંતોની તસવીરો મેં તમને બતાવી રહ્યા છીએ। આ જૂનાગઢના માળિયાહાટીના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। અડધા કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ માળિયાહાટીનામાં પડ્યો છે અને આ તાલુકાના અકાળા, દુધાળા ગામમાં વરસાદ વરસ્યો છે। ધરમપુર, કાલિંભડા ગામ છે જ્યાં પણ વરસાદ થયો છે। એની સાથે સાથે ખેડૂતો જે રાહ જોતા હતા, એમની જે રાહ જોવાની જે ધૈર્ય છે એની હવે પરીક્ષા લેતા હતા મેઘરાજા, પરંતુ આખરે વરસાદ આવ્યો છે। ખેડૂતો ખુશ છે। અને વરસાદી તસવીરો વચ્ચે રાજ્યમાં માહોલ બનવાનો છે। હવામાન વિભાગ કહી રહ્યું છે કે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતના માથે અને હવે જબરદસ્ત વરસાદ આવશે। રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામવાનો છે। વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે। 17 ઓગસ્ટે વરસાદનું જોર સૌથી વધુ રહેશે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। आज का जो फोरकास्ट है 14 से लेकर 20 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना है और हेवी रेनफॉल का भी वार्निंग है गुजरात रीजन में अगले 7 दिन के लिए 14 से लेकर 20 अगस्त तक। इसमें इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग जो है, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है आपका 14, 15, 16 अगस्त तक। 17, 18, 19, 20 ये 4 दिन आपका हेवी टू वेरी हेवी, उसके साथ वेरी हेवी रेनफॉल का भी आइसोलेटेड स्थानों में वार्निंग दिया गया है। और अगले 5 दिन 14 से लेकर 18 अगस्त तक आपका थंडरस्टॉर्म वार्निंग। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના લોકો માટે રાહતની વાત એ છે કે ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં મહત્વપૂર્ણ ગણાતા એવા ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। ધરોઈ ડેમમાં પાણીની સપાટી 618 ફૂટે પહોંચી છે। છેલ્લા 7 વર્ષમાં બીજી વખત એવું બન્યું છે કે આ સપાટી સૌથી ઊંચી સપાટી પર પહોંચી હોય। આ ડેમની કુલ ક્ષમતાના 87.39% ડેમ હાલના સમય ભરાયેલો છે અને હજુ પણ જો વરસાદ વરસે કે પછી પાણી છોડવામાં આવે તો પરિસ્થિતિ વધુ બગડી શકે તેમ છે। હાલના ધોરણે પાણીના સંગ્રહ થકી પીવાના પાણીની અને સિંચાઈના પાણી માટે ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડે તેવું લાગી રહ્યું છે। ડેમની વાતો અને બીજી બાજુ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના સામે વિરોધનો ઘમાસાણ છે। ધરમપુરમાં આજે આદિવાસી સમાજની આક્રોશ રેલી યોજાઈ છે।
પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટના સતત વિરોધ વચ્ચે ધરમપુરમાં આદિવાસી સમાજની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. ડેમ હટાવો સમિતિ દ્વારા ડેમ હટાવવાની માંગ સાથે મહારેલીનું આયોજન કરાયું. સરકાર દ્વારા પ્રોજેક્ટ સ્થગિત કર્યો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ રેલીમાં 5 જિલ્લામાંથી 20,000 જેટલા લોકો હાજર રહેવાનો દાવો કરાયો છે. આ વિરોધ પ્રદર્શનને કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે. સાથે જ શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે. અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેતપત્ર આપે. જેઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી. તો 2017માં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી? ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી? તમારી સરકારમાં ડીપીઆર બન્યો. વલસાડના ધરમપુરમાં યોજાયેલી આદિવાસી જન આક્રોશ રેલી સાંસદ ધવલ પટેલે ફ્લોપ ગણાવી. આદિવાસી સમાજ ભાજપ સાથે હોવાની વાત કરી. કોંગ્રેસ એ બણગા ફૂંકતી હતી કે કોંગ્રેસની મહારેલી પણ આજે કોંગ્રેસની મહા સુપર ફ્લોપ રેલી આજે ડિક્લેર થઈ ગઈ. આદિવાસી લોકોને હવે કોંગ્રેસ પર જરા પણ ભરોસો નથી. અને બીજી બાજુ બનાસકાંઠામાં લંપી વાયરસે ફરી એકવાર દેખા દીધી છે અને પશુપાલકોમાં હડકંપ મચ્યો છે. વર્ષ 2023-24માં બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકોમાં હાહાકાર મચાવનાર લંપી રોગ ફરી દેખાતા પશુપાલકોમાં હડકંપ મચ્યો છે. પાલનપુરના ભૂતેડી ચંડીસર સહિતના ગામોમાં લંપીની અસરો દેખાતા પશુપાલકોમાં ભયનો માહોલ છે. પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ કરવા છતાં લંપી વાયરસ નજરે પડતા પશુપાલકોએ રોગને અટકાવવા પશુપાલન વિભાગને રજૂઆત કરી છે. આ તરફ જન્માષ્ટમીનો તહેવાર આવી ગયો છે અને લોકોની આસ્થા સાથે ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. જન્માષ્ટમી પહેલા જ દ્વારકા પોલીસે ઘરે બેઠા દ્વારકાધીશ જગત મંદિરનો પ્રસાદ મંગાવવાનો દાવો કરનારી ઘર મંદિર એપ્લિકેશનનો પર્દાફાશ કર્યો છે. હમણાં સોશિયલ મીડિયાની અંદર ઘર મંદિર એ નામની એક વેબસાઇટે દ્વારકાધીશ મંદિરમાં ભોગ પ્રસાદ ધરાવવા માટે અને ફૂલમાળા ધરાવવા માટે જે કોઈ જાહેરાતો આપેલી છે આ જાહેરાતો એકદમ ભ્રામક છે. અમારી જે દ્વારકાધીશ.org વેબસાઇટ છે એના ઉપર જે નેક ભોગ લખાવવામાં આવે છે એ અમે ઘરે બેઠા મોકલી આપીએ છીએ. આ સિવાય અમારા નામ ઉપર અમારા ટ્રસ્ટ કે મંડળ કે સમિતિ કે પૂજારીશ્રીના નામે જે પણ વ્યક્તિઓ આવી પ્રકારની એક્ટિવિટી કરે છે અને આ પ્રકારની ભ્રામક વાતો કરે છે એ તમામનું અમે ખંડન કરીએ છીએ. અને વડોદરાનો ગંભીરા બ્રિજ તૂટ્યો આટલો બધો સમય થઈ ગયો તેમ છતાં પણ એની કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા નથી થઈ ને એટલા જ માટે આણંદના લોકોએ બ્રિજના બદલે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. ગંભીરા બ્રિજ તૂટી પડતા વડોદરા અને આણંદ વચ્ચે અનેક ગામનો સંપર્ક કપાયો છે. અહીંથી મોટાભાગના નોકરિયાત વર્ગ અને ધંધાર્થી લોકો પોતાના કામ અર્થે જતા હતા. હવે આ બ્રિજ તૂટી પડતા આણંદના લોકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે. માગણી તો એક જ છે કે વૈકલ્પિક વ્યવસ્થા જલ્દી ને જલ્દી કરવામાં આવે જેથી આ વિદ્યાર્થીઓને પછી રોજગાર અર્થે જતા લોકોને જે મુશ્કેલીનો સામનો કરી રહ્યો પડ્યો છે એની કંઈક વૈકલ્પિક વ્યવસ્થા વહેલી તકે થાય એવી સરકારને અપીલ છે. મધ્ય ગુજરાતના તમામ આ જિલ્લાઓને આ બ્રિજ જીવોદ્વારી સમાજ ગણાતો આ બ્રિજ કોલેપ્સ થઈ જવાથી ખૂબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માટે હજારો વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ખેડૂતો, સગા સંબંધીઓ બધાને જે મુશ્કેલી પડી રહી છે એને માટે આજે એક જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે અને આ આંદોલનને જો સરકાર ધ્યાને નહીં લે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન થશે. ગંભીરા બ્રિજ કાર્યરત ન રહેતા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સતત પ્રબળ બની છે. અને એક સમાચાર મહત્વપૂર્ણ મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં સભાને યોજશે. ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદીનો રોડ શો યોજાય તેવી પણ પૂરી શક્યતાઓ છે. અને એરપોર્ટથી લઈને ઇન્દિરા સર્કલ સુધીના એક રોડ શોનું આયોજન પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી વડનગર અને બેચરાજીમાં પણ અનેક કાર્યક્રમોમાં હાજર રહેવાના છે. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી 25 અને 26 ઓગસ્ટે આવશે અને ભવ્યાતિ ભવ્ય સ્વાગત થશે કારણ કે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં આવી રહ્યા છે અને પ્રધાનમંત્રીના 2-3 કાર્યક્રમો ખાસ કરીને વડનગર અને બેચરાજીમાં નક્કી થઈ રહ્યા છે.
અને આ તરફ જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજકોટનો સુપ્રસિદ્ધ જન્માષ્ટમીનો લોકમેળો જે આ વર્ષે શૌર્યનું સિંદૂર થીમ પર આધારિત છે, તેનું ઉદ્ઘાટન કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું. રાજકોટનો સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળો જે આ વર્ષે શૌર્યનું સિંદૂર થીમ પર આધારિત છે, જે 18 ઓગસ્ટ સુધી ચાલશે અને તેમાં 34 જેટલી અવનવી અને રોમાંચક રાઇડ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મેળામાં મનોરંજનની સાથે સુરક્ષા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. મેળામાં આવતા લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને 5 રસ્તાઓ પર વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે અને 14 સ્થળોએ ફ્રી પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે, જ્યાં સીસીટીવી કેમેરાથી સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત 2 ડીસીપી, 3 એસીપી, 15 પીઆઈ અને 2000થી વધુ પોલીસ કર્મીઓની ટીમ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. મેળામાં 16 વોચ ટાવર અને ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો પણ મેળામાં તૈનાત રહેશે. આ વર્ષે ભીડને કંટ્રોલ કરવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. રાજકોટના લોકો અને આસપાસના વિસ્તારના લોકો માટે આ મેળો એક ખાસ આકર્ષણ છે અને સુરક્ષાની આ ચુસ્ત વ્યવસ્થાથી લોકો નિર્ભય થઈને તેનો આનંદ માણી શકશે. અને વરસાદની મોસમ ફરી એકવાર જામી છે. જામનગર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પટેલ કોલોની, લાલ બંગલા સર્કલમાં વરસાદની તસવીરો સામે આવી. રણજીત સાગર રોડ હોય કે પછી ગુરુદ્વારા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે, હોસ્પિટલ રોડ, એની સાથે સાથે રણજીત સાગર રોડ છે, એની સાથે અંબર સિનેમા, આ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. 7 રસ્તા આ સર્કલ છે કે જ્યાં વરસાદી માહોલના દ્રશ્યો સામે આવ્યા છે, પાણી ભરાયેલા છે અને અડધા ડૂબેલા વાહનો સામે આવ્યા છે. ઘણા લાંબા સમય પછી જામનગર શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસેલા વરસાદની આ તસવીરો. અને જામનગરના દ્રશ્યો, હોસ્પિટલ રોડ, અંબર સિનેમા અને એની આસપાસના વિસ્તારોમાં વરસ્યો છે. ઘણા લાંબા સમય પછી વરસાદ આવ્યો છે. જામનગરવાસીઓએ ઉકળાટ સહન કર્યો છે. ભર ચોમાસે એક લાંબો બ્રેક સહન કર્યો છે ખેડૂતોએ જામનગરના, અને ત્યારબાદ આજે આ વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે. ભલે પાણી ભરાયું છે પણ અહીંના લોકોને ખૂબ મીઠા લાગે છે. અને ગુજરાતની એક પછી એક તસવીરો અમે તમને બતાવી કે જ્યાં ખાતર માટે લોકો લાઇનમાં ઊભા રહે છે. ખુદ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે ભાઈ હવે 48 કલાકની અંદર તમે ખાતર પ્રોવાઈડ કરો ખેડૂતોને, પરંતુ બીજી બાજુ દાહોદમાં ખાતરની અછત તો છે જ, પરંતુ બારોબાર માલ મધ્યપ્રદેશ પહોંચી રહ્યો છે. દાહોદમાં ખાતરની અછત વચ્ચે મોટા ઘટસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો. ખેડૂતો જે ખાતર માટે બળખા મારી રહ્યા છે, તે ખાતરનો જથ્થો રાજ્ય બહાર મોકલવામાં આવતું હોવાનું સામે આવ્યું. દાહોદથી ખાનગી વાહન મારફતે મોટા પાયે યુરિયા ખાતરનો જથ્થો મધ્યપ્રદેશ મોકલાતો હોવાનો ખુલાસો થતા ખેડૂતોમાં બારોબાર રોષ જોવા મળ્યો. યુરિયા ખાતરને લઈ છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં માહોલ ગરમાયો છે. તારીખ 12ના રોજ કતવારા ગામેથી બિલ વગરનો અને ગેરકાયદેસર રીતે કાળા બજાર માટે લઈ જતો યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયેલો છે અને મહિન્દ્રા યુટિલિટીમાં લગભગ 75 બેગ જેટલો જથ્થો આપણે સીઝ કરેલો છે અને જથ્થો હાલમાં આપણે દિગ્દર ખરા મંડળીની અંદર સેફ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ જપ્ત કરેલ ખાતરની બજાર કિંમત અંદાજે 20,000 કિંમત હોવાનું માનવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં ખાતરની અછત અને તેના ઊંચા ભાવને કારણે ખેડૂતો માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને આ તરફ ડીસામાં પાણીના પ્લાન્ટના વિરોધમાં લોકોએ જન આંદોલન શરૂ કર્યું. ગોચરની જમીન હતી જેના પર પ્લાન્ટ મંજૂર થયો અને એટલા જ કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. ડીસામાં શુદ્ધ પાણી પૂરું પાડતા પાણીના પ્લાન્ટને લઈને વિરોધ નોંધાઈ રહ્યો છે. સ્થાનિકોને શુદ્ધ પાણીની તાતી જરૂર છે, પરંતુ આ પ્લાન્ટ ગૌચરની જમીન પર ફાળવવામાં આવતા વિરોધ થઈ રહ્યો છે. ગૌચરની જમીન પર પ્લાન્ટ મંજૂર થતાં ગામના લોકો ભેગા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ગૌચરની જમીન ઓછી થતી હોવાનો ગૌભક્તો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ પાણીનો પ્લાન્ટ અન્ય જગ્યાએ બનાવવામાં આવે તેવી માંગ ગૌભક્તો દ્વારા કરવામાં આવી હતી. પાણીના પ્લાન્ટને અન્ય જગ્યાએ બનાવવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. આ ઉપરાંત આ અંગે એક રેલી કાઢવાનું અને નાયબ કલેક્ટરને રેલી કાઢી આવેદનપત્ર આપવાનું અને રજૂઆત કરવાનું મન પણ સ્થાનિકોએ બનાવ્યું છે. અહીં પાણીની સમસ્યા તો છે જ, પરંતુ સામે ગૌચરની જમીન પર પ્લાન્ટની મંજૂરી મળતા લોકોએ પાલિકા કચેરીમાં ભજન અને ધૂન બોલાવી વિરોધ કર્યો હતો.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં થયેલી એક ઘટનાની કે જેના કારણે આખી સરકારને પણ નીચું જોવું પડે, કારણ કે પંચાયત વિભાગના અધિકારીઓ સામે મહિલાઓએ ફરિયાદ કરી છે કે અમારી સામે ખરાબ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. ગુજરાતની આમ મહિલાઓ, શું હવે સરકાર માટે કામ કરતી મહિલા કર્મચારીઓ પણ સુરક્ષિત નથી? કારણ કે આખા ગુજરાતભરની મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઊભો કરતો ગંભીર મુદ્દો હાલ ગાંધીનગર સચિવાલયથી સામે આવ્યો છે, જ્યાં સચિવાલયમાં કામ કરતી મહિલા કર્મચારીઓને ઓફિસમાં જ કામ કરતા કેટલાક વરિષ્ઠ પુરુષ અધિકારીઓના સતાવી રહ્યા હોવાના દાવા છે. 4 ઓગસ્ટે સચિવાલય સ્ટાફ એસોસિએશને મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે, જેમાં સરકારના પંચાયત ગ્રામ્ય વિકાસ વિભાગમાં ફરજ બજાવતા નાયબ સચિવ, સેક્શન અધિકારી અને ઉપસચિવ કક્ષાના અધિકારીઓ દ્વારા ઓફિસની જ મહિલા કર્મચારીઓ સામે અશોભનીય વર્તન કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરાયો છે. પત્રમાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓના નામનો ઉલ્લેખ કરી આવા ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. અને નવરાત્રી પહેલા હવે વિધર્મીઓને સાવચેત રહેવાના મામલામાં સાધુ સંતો પણ મેદાનમાં આવ્યા છે. ગરબા આયોજકો પણ સૂરમાં સૂર પુરાવી રહ્યા છે. નવરાત્રિના પર્વની ઉજવણી વચ્ચે વિધર્મીઓથી સાવચેત રહેવા અને પરિવારની સુરક્ષાનું ધ્યાન રાખવાની અપીલ ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ કરી છે. એક આધાર કાર્ડ, એક પાન કાર્ડ, એ ખાસ જોવાનું. અને બીજું, વિધર્મીઓ બીજા વ્યક્તિઓ શરીર ઉપર ટેટુ બનાવે છે, હિન્દુઓના તિલક કરે છે, માળા કરે છે, ડુપ્લિકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ એ પણ બનાવી લે છે. તો જ્યારે પ્રભુ એ પ્રવેશ થાય ને આપણે એવું લાગે કે આ વ્યક્તિ કાંઈક ઇતર લાગે છે, તો એના માતા પિતાનું આધાર. અને ડાયરાથી મોરે મોરાની વાતો કરનારા દેવાયત ખવડના કેસમાં હવે બિનવારસી કાર મળી આવી છે. પોલીસે ગુનાના વપરાયેલી 2 કાર મળી આવી છે. ગીર સોમનાથના બકુલા ધનેજમાંથી આ કાર મળી છે. ફોર્ચ્યુનર અને ક્રેટા કાર પોલીસે કબજે કરી છે. આરોપીઓની શોધખોળ ચાલી રહી છે, જેમાં 4 ટીમ કામે લાગી છે. એ દેવાયત ખાવડ કે જેણે આ હુમલો કર્યો એવો આરોપ છે, અને ત્યારબાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની 4 ટીમ એમને શોધી રહી છે. એ 2 કાર પોલીસે કબજે કરી છે. અને આ એ મોરે મોરાવાળા કલાકાર કે જેના વાયરલ રીલ ખૂબ બધી વાયરલ થતી હતી, એમના ડાયરામાં સંસ્કારની વાતો અને ત્યારબાદની આ હરકતો હવે ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર છે.